નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6નું વિજ્ઞાન પ્રકરણ 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ જોઈશું। આજે આપણે આ પ્રકરણની અંદર 3.2 શીખવાના છીએ, જેની અંદર આપણે એવી વસ્તુઓ જાણીશું કે આપણે જે રોજિંદા જીવનમાં જે પણ ખોરાક લઈએ છીએ તેમાંથી કાર્બોહાઈડ્રેટ અને ચરબી આપણને કયા ખોરાકમાંથી મળે છે, પછી પ્રોટીન કયા ખોરાકમાંથી મળે છે, વિટામિન A, B1, C અને D આપણને કયા કયા ખોરાકમાંથી મળે છે, પછી ખનિજ તત્વો જેવા કે કેલ્શિયમ, આયોડિન અને લોહ તત્વ આપણને કેમાંથી મળે છે, અને વધારે આપણે એક વૈજ્ઞાનિક જે ભારતીય કોલુથર ગોપાલન કરીને છે એમને એક પુસ્તક લખેલી ન્યુટ્રિશન ઇન ઇન્ડિયા, અને એના આધારે મધ્યાહન ભોજનની શરૂઆત થઈ હતી। ત્યારબાદ આપણે જોઈશું કે જે સંતુલિત આહાર જે છે તે આપણા જીવનને શું બનાવે છે, સંતુલિત અને સ્વસ્થ બનાવે છે। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમે તેને મેળવી શકો છો। અને જો તમે 3.1 ન જોયું હોય તો ઉચિત આહારનું 3.1 અહીંયા લિંક દેખાય છે, ત્યાં તમે ક્લિક કરીને તેને જોઈ શકો છો। ચાલો હવે આપણે જોઈએ 3.2 આહારના ઘટકો ક્યાં છે। મતલબ આહાર આપણે જે પણ લઈએ છીએ, આપણે આની પહેલાં શું જોયું તો કે આપણે 3.1ની જોયું કે આહારની અલગ અલગ પદ્ધતિઓ કઈ છે, અલગ અલગ રાજ્યોમાં કયા કયા પ્રકારના આહારો લેવામાં આવે છે, આ બધી વસ્તુઓ જોઈ। હવે જુઓ, મેદુ અને મિષ્ટી તેમની શાળામાં આયોજિત પરંપરાગત વાનગી મહોત્સવની મુલાકાત લે છે। આ મહોત્સવની થીમ સ્વસ્થ આહાર સ્વસ્થ જીવન। જુઓ, હવે અહીંયા જે છે મેદુ અને મિષ્ટી એમની શાળામાં એક કહેવાય કે વાનગી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। તો કે વાનગી મહોત્સવ એટલે શું? ત્યાં જુઓ, રાજસ્થાની વાનગી મતલબ આ સ્ટોલની અંદર તમને રાજસ્થાનમાં જે પણ વાનગીઓ બનતી હશે તે અહીંયા મળશે, ગુજરાતી વાનગીઓ અહીંયા મળશે, આસામી વાનગીઓ મતલબ જે આસામમાં થતી હશે એ બધી આવી રીતે અલગ અલગ સ્ટોર અહીંયા આપેલા છે। તમે ત્યાં જઈને શું કરી શકો છો, તેને ચાખી શકો છો અને તેનો આનંદ મેળવી શકો છો। હવે જોઈએ, મહોત્સવમાં વિવિધ પ્રકારની પરંપરાગત વાનગીઓ દર્શાવતા વિવિધ સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે। આપણે જોયા અલગ અલગ સ્ટોલ્સ હતા। ડૉક્ટર પોશિતા એક આહાર નિષ્ણાંત છે જે વિદ્યાર્થીઓને સમજાવે છે કે સ્વાસ્થ્ય એ સાચી સંપત્તિ છે। જુઓ, હવે ડૉક્ટર પોશિતા કોણ છે? જુઓ, આ છે ડૉક્ટર પોશિતા। એ વિદ્યાર્થીઓને શું સમજાવે છે? એ સમજાવે છે કે આપણું જે સ્વાસ્થ્ય છે એ જ આપણી સાચી સંપત્તિ છે। મતલબ કહેવાય ને કે પૈસો જે છે, જો સ્વાસ્થ્ય સારું હશે તો પૈસો તો કમાવી લેવાશે, પણ સ્વાસ્થ્ય સારું નહીં હોય તો પૈસો કમાઈ શકાશે નહીં। ચાલો સમજીએ કે ડૉક્ટર પોશિતાનું આવો કહેવાનો અર્થ શું હતો। અર્થાત ડૉક્ટર પોશિતાએ એવું કીધું ને કે સ્વાસ્થ્ય એ સાચી સંપત્તિ છે, તો આવો કહેવાનો અર્થ શું છે? શું તમે ક્યારેય ભોજન લેવાનું ચૂકી ગયા છો? જ્યારે તમે ભોજન લેવાનું ચૂકી જાઓ છો ત્યારે તમને કેવું લાગે છે? જો, અર્થાત કે ઘણીવાર આપણે ક્યાંક રમતમાં હોય, દોડાદોડીમાં હોય, કોઈ પ્રસંગ ઘરમાં હોય તો સમયસર આપણને જમવાનું મળ્યું હોય નહીં, તો એ સમયે તમને કેવું લાગે છે? તો કે જ્યારે આપણે અમુક સમય સુધી ભોજન લેતા નથી ત્યારે આપણે થાક અને અશક્તિ અનુભવીએ છીએ। તમારા મતે મેરેથોન રેસ દરમિયાન રેસ પછી દોડવીર ગ્લુકોઝનું પાણી કેમ પીતો હશે? જુઓ, હવે શું કીધું છે કે તમે ભોજન ન લ્યો તો તમને થાક અને અશક્તિ લાગશે। ઘણી વખત ખબર હોય તો, ખેર આપણે તો આજકાલ કહેવાય કે વર્ગખંડની અંદર જ પ્રાર્થનાઓ થાય છે, શિયાળામાં આપણે બહાર પ્રાર્થનાઓ કરતા હોઈએ છીએ સવારના સમયમાં, જ્યારે PT હોય છે એ સમયે, પણ એમ કહેવાય છે કે જો ઉનાળાની અંદર જો બહાર પ્રાર્થના કરવામાં આવે તો વિદ્યાર્થીઓ તડકાના ચક્કર આવે ને પડી પણ જઈ શકે છે, બેભાન પણ થઈ શકે છે। આવું તમે જોયું હશે, ઘણી શાળાઓમાં આવું થતું હોય છે। કારણ કે શું છે કે વિદ્યાર્થી જે છે થાક અને અશક્તિના લીધે એને સમયસર ભોજન કર્યું ના હોય એટલે આવું થાય છે। પછી શું કીધું છે તો કે મેરેથોન રેસ। જો મેરેથોન રેસ જે છે ને એ 42 કિલોમીટર લાંબી લગભગ રેસ હોય છે। એ રેસની અંદર દોડવીરો દોડતા રેસ પછી શું કરે છે તો કે ગ્લુકોઝનું પાણી પીવે છે। ગ્લુકોઝનું પાણી શા માટે પીવે છે? કેમ કે ગ્લુકોઝના પાણીથી શું મળે છે? એનર્જી મળે છે, ઉર્જા મળે છે। તમે જુઓ, રમતવીરો પણ આવી રીતે કહેવાય કે અલગ અલગ પાણી પીતા હોય છે, પોતાના શરીરને કહેવાય ને કે હાઇડ્રેટેડ રાખતા હોય છે। હવે શું કીધું છે? ગ્લુકોઝ ત્વરિત ઉર્જા પૂરી પાડે છે। હવે જો, જેવું તમે ગ્લુકોઝ પીશો ને એટલે તમારા શરીરમાં તરત જ તાજગી અને ઉર્જા આવી જશે। ગ્લુકોઝ એ કાર્બોહાઈડ્રેટનું ઉદાહરણ
છે. ગ્લુકોઝ શું છે તો કે કાર્બોહાઈડ્રેટ. જો કાર્બોહાઈડ્રેટ એક ઇંગ્લિશ શબ્દ છે, એને ગુજરાતીમાં આપણે કાર્બોદિત પદાર્થો કહીએ છીએ, પણ હવે આપણે જે છે કાર્બોહાઈડ્રેટ્સ જ એને યાદ રાખીશું. હવે જુઓ કાર્બોહાઈડ્રેટ્સ એટલે શું છે તો કે જુઓ આ બધી વસ્તુઓ જે છે આપણે ખાઈએ ત્યારે આપણા શરીરને અમુક પોષક તત્વ મળે છે. એ પોષક તત્વ આની અંદરથી જો મળે છે એને કાર્બોહાઈડ્રેટ કહેવાય છે. અર્થાત આ બધા વસ્તુઓને શું કહેવાય તો કે કાર્બોહાઈડ્રેટના સ્ત્રોત કહેવામાં આવે છે. મતલબ આ ખાવાથી આપણા શરીરને શું મળે છે? ઉર્જા મળે છે. કાર્બોહાઈડ્રેટ્સ આપણા આહારમાં ઉર્જાના પ્રાથમિક સ્ત્રોતોમાંના એક છે. હા, આપણા જે છે શરીરમાં જે પણ ઉર્જા છે એનો પ્રાથમિક સ્ત્રોતોમાંનો એક સ્ત્રોત કયો છે તો કે કાર્બોહાઈડ્રેટ છે. અને એ શામાંથી મળે છે તો કે ઘઉં, ચોખા અને મકાઈ જેવા અનાજ, બટાકા અને શક્કરિયા જેવા શાકભાજી, કેળા, અનાનસ અને કેરી જેવા ફળો કેટલાક કહેવાય કે કાર્બોહાઈડ્રેટના સ્ત્રોત છે. જો અહીંયા આપણને વસ્તુઓ આપેલી છે, તમે શેરડીનો રસ પીવો ને તો તમને પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ મળશે. શક્કરિયા આપણે કહેવાય કે મહાશિવરાત્રિ રહીએ ત્યારે શક્કરિયા ખાઈએ છીએ, મકાઈ ખાઈએ છીએ. આ બધી વસ્તુમાંથી આપણને શું મળે છે તો કે કાર્બોહાઈડ્રેટ મળે છે. જુઓ અહીંયાથી વિદ્યાર્થી મિત્ર પ્રશ્ન બને છે કે કાર્બોહાઈડ્રેટ આપણને કયા કયા ફળોમાંથી મળે છે? તો કયા છે? કેળા, અનાનસ, કેરી જેવા ફળમાંથી મળે છે. પછી કયા અનાજમાંથી મળે છે તો કે ઘઉં, ચોખા અને મકાઈ જેવા અનાજ. કયા શાકભાજીમાંથી મળે છે તો કે બટાકા અને શક્કરિયા જેવા શાકભાજીમાંથી આપણને મળે છે. વધુમાં તમારી જાણ માટે કહી દઉં, શું તમે જાણો છો કે ખાંડ પણ એક પ્રકારની કાર્બોહાઈડ્રેટ છે? હવે જુઓ, ઘણી વખત તમે કદાચ જોયું હોય તો ઘણા જે મોટા માણસો હોય ને એમને શુગર લો થઈ જાય, મતલબ ડાયાબિટીસ ઓછું થઈ જાય. જો એમનું જ્યારે શુગર ઘટી જાય ને, જેને શર્કરા કહેવાય, શર્કરા ઘટી જાય ને તો એમને ખાંડ શું કે ખવડાવી દેવામાં આવે. તો ખાંડ ખાય એટલે શું થાય? એમનામાં તરત જ એનર્જી આવી જાય છે, શુગર લેવલ હાઈ થઈ જાય છે. એટલે કાર્બોહાઈડ્રેટ્સમાં શું હોય છે? શર્કરા, એટલે કે શુગર વધારે હોય છે. એટલે ખાંડ પણ શું છે? એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ જ છે. હવે જુઓ અહીંયા કેટલા સરસ પિક્ચર આપ્યું છે તો કે કાર્બોહાઈડ્રેટના કયા કયા સ્ત્રોત છે તો કે શેરડી, શક્કરિયા, બટાકા, કેરી, અનાનસ, મકાઈ, બાજરી, ચોખા, ઘઉં, બટાકા, આ બધી વસ્તુઓ જે છે તો કે કાર્બોહાઈડ્રેટના સ્ત્રોતો છે. બરાબર છે. આની અંદર બાજરી આવી ગઈ છે. ચલો, સરસ છે. હવે જોઈએ, તમારા મતે શિયાળામાં આપણે પરંપરાગત આહારના ભાગરૂપે લાડુ ખાવાનું કેમ પસંદ કરીએ છીએ? જુઓ, શિયાળામાં તમને ખબર હોય તો આવા લાડવા આપણે બનાવે. અને સૌરાષ્ટ્રમાં તો અડદિયા ખૂબ ફેમસ છે. તમે મોટાભાગના લોકોએ સાંભળેલા હશે અડદિયા. અથવા તો આપણે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાં જઈશું તો ત્યાં આપણને જોવા મળશે કે અડદ પાક જેને કહેવાય છે, ખજૂર પાક કહેવાય છે. આ શિયાળામાં ખૂબ જ જોવા મળશે. કેમ જોવા મળશે તો કે લાડુના મુખ્ય ઘટક તરીકે શું હોય છે? જો આ લાડવા જે બનાવવામાં આવે છે એનો મુખ્ય ઘટક મતલબ એ શેમાંથી બનાવવામાં આવે છે તો કે ચણાનો લોટ હોય છે અથવા તો ઘઉંનો લોટ હોય છે, અને ઘી અને ગોંદ, ખાદ્ય ગુંદર. જો સૂકો ગુંદર હોય ને, જે આપણને લીમડાના ઝાડ ને એ બધી જગ્યાએથી મળે છે. પછી સૂકો મેવો હોય છે, ખાદ્ય બીજ જેમ કે મગજતરી, ખસખસ વગેરે હોય છે. ઘી અને વિવિધ પ્રકારના તેલને અન્ય પ્રકારના આહાર ઘટક હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે. જુઓ, હવે જો આપણે પહેલાં કાર્બોહાઈડ્રેટ જોઈએ કે કાર્બોહાઈડ્રેટમાં ક્યાં આવે તો કે કેળા, અનાનસ, કેરી, બાજરી, ઘઉં, ચોખા, શેરડી, આ બધી વસ્તુ કાર્બોહાઈડ્રેટમાં આવે. હવે જુઓ, જ્યારે ઘી અને અલગ અલગ પ્રકારના તેલ છે, કયા કયા તેલ આવે તો કે એની અંદર કપાસિયા આવી જાય છે, સિંગતેલ આવી જાય છે. આ બધું શેમાં આવે છે તો કે આ બધાને ચરબી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચરબી કહેવામાં આવે છે. જો ચીકણી વસ્તુઓ બધી ચરબીમાં ગણતરી થાય છે. બરાબર છે. એટલું યાદ રાખીએ એટલે ઘણું થઈ જાય. ઘી પણ ચીકણું હોય છે. પછી તમે જોવા જશો તો આ તેલ છે એ પણ ચીકણું હોય છે. બરાબર છે. તો એ શેમાં આવે છે? ચરબીમાં આવે છે. આપણે બે ભાગ જોયા, કાર્બોહાઈડ્રેટ અને ચરબી. હા, મારા દાદીમાએ મને કહ્યું હતું કે ઘી અને સૂકા મેવાથી ભરપૂર લાડુ આપણા શરીરને ગરમ રાખવા માટે ઉર્જા પૂરી પાડે છે. જો શિયાળામાં શા માટે એવું ખાવામાં આવે છે? કેમ કે એ સમય દરમિયાન આપણા શરીરને ખૂબ જ ઉર્જાની જરૂર પડતી હોય છે, અને ઉર્જાની જરૂર પૂરી કરવા માટે આપણે આવી રીતે સૂકા મેવાથી ભરપૂર લાડુ ખાઈએ છીએ. પછી જો આપણે કાર્બોહાઈડ્રેટ એટલે શું એ જોયું, કાર્બોહાઈડ્રેટના સ્ત્રોત જોયા. હવે જો ચરબી, તો કે ચરબીના બે સ્ત્રોતો છે. એક તો વનસ્પતિ, એટલે વનસ્પતિમાંથી પણ ચરબી મળે છે, અથવા તો પ્રાણી પણ હોઈ શકે છે. જેમ કે મગફળી, અખરોટ, નારિયેળ અને બદામ જેવા સૂકા મેવાના બીજ તથા અન્ય બીજ જેવા કે કોળાના બીજ અને સૂર્યમુખીના બીજ. જો આ બધી વસ્તુઓમાંથી તમને ચરબી મળે છે. બરાબર છે. ચરબીના કેટલાક સ્ત્રોત છે. ચરબી એ સંગ્રહિત ઉર્જાનો સ્ત્રોત છે. જો સંગ્રહિત એટલે શું તમને ખબર છે? ઘણા લોકોને મોટું બધું પેટ હોય,
બરાબર છે. તો ત્યાં આગળના ભાગમાં છે ને એ શું હોય, ચરબી હોય છે. પછી ઊંટની ઉપર જે ઉપસેલો જે ભાગ હોય છે ને એ પણ શું છે, તો કે એ પણ એક પ્રકારની ચરબી જ હોય છે. એ ક્યારે કામ આવે, તો કે ઇમરજન્સીમાં જ્યારે તમે કાંઈ ખાવ નહીં ને એટલે શરીર એમાંથી ઉપાડવાનું ચાલુ કરે અને ખાતું પોતાના શરીરને ચલાવવામાં મદદરૂપ થતું હોય છે. હવે જુઓ, ચરબીના આપણને અહીંયા સ્ત્રોતો આપી દીધા છે. ક્યાં ક્યાં છે, તો કે દહીં, બદામ, કાજુ, તલમાંથી જો તેલ બને હો, પછી સોયાબીન, મગફળી, અખરોટ, સોયાબીનનું પણ તેલ હોય છે, સૂર્યમુખીના બીજ, પછી પિસ્તા, માખણ, ઘી, આ બધી વસ્તુમાં શું છે, તો કે આ બધા ચરબીના સ્ત્રોત છે. જુઓ, તમને હવે અહીંયા ફરીથી પ્રશ્ન બને વિદ્યાર્થી મિત્રો, કાર્બોહાઈડ્રેટના આપણે સ્ત્રોત જોયા છે કે શેમાંથી આપણને મળે છે, પછી ચરબીના સ્ત્રોત જોયા એટલે કે ચરબી આપણને શેમાંથી મળે છે, તો કે કાર્બોહાઈડ્રેટ અને ચરબી આપણને વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે ઉર્જા પૂરી પાડે છે. તેથી તેમને ઉર્જાવર્ધક ખોરાક, એનર્જી ગિવિંગ ફૂડ કહેવામાં આવે છે. જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉર્જાવર્ધક ખોરાક એટલે શું, તો કે કાર્બોહાઈડ્રેટ અને ચરબી આપણને ઉર્જા આપે છે. એ ખાવાથી આપણા શરીરમાં ઉર્જા આવે છે એટલે આપણે એને કહીએ છીએ કે ઉર્જાવર્ધક ખોરાક છે. બીજી વસ્તુ, તમને એમ પૂછે કે ઉર્જાવર્ધક ખોરાક, જો કે એવું ક્યારેય નહીં પૂછે ઉર્જાવર્ધક ખોરાકના સ્ત્રોતો, તમને એવું જ પૂછશે કે ચરબીના સ્ત્રોતો જણાવો અથવા તો કાર્બોહાઈડ્રેટના સ્ત્રોત, એટલે કે ચરબી શામાંથી આપણના શરીરને પોષણ મળે છે અને કાર્બોહાઈડ્રેટનું પોષણ આપણને કઈ વસ્તુ ખાવાથી મળે છે. મુખ્ય સ્ત્રોત તરીકે કાર્બોહાઈડ્રેટ અને ચરબી ધરાવતી હોય તેવી વધુ ખાદ્ય ચીજોને ઓળખો. બીજી પણ તમે તમારી આસપાસ જોજો જેની અંદર લખેલું હોય. જો ઇંગ્લિશમાં તમે જ્યારે પણ કંઈ પણ ખાવા પીવાની વસ્તુ લ્યો ને વિદ્યાર્થી મિત્રો, તો ખાસ ચેક કરવાનું, એની પાછળ ફેટ લખેલું છે. શું લખેલું હશે? ફેટ. ફેટનો અર્થ શું થાય? ચરબી થાય. ઇંગ્લિશમાં એને ફેટ કહેવાય. અહીંયા ક્યાંક લગભગ લખેલું હોવું જોઈએ. ફેટ ક્યાંય લખેલું જ નથી, નહીં? ફેટ એટલે ચરબી થાય. જો આ લખેલું રહ્યું ને ફેટ, બરાબર છે. તો ફેટનો મતલબ શું થાય છે? ચરબી થાય છે, બરાબર. ચરબીવાળું ખાવાનું બને એટલું ટાળવાનું, ઓછું ખાવાનું, બરાબર છે. ચાલો હવે જોઈએ. જો ધ્રુવીય રીંછ પોતાની ચામડી નીચે ઘણી ચરબી એકઠી કરે છે. આ ચરબી ઉર્જાના સ્ત્રોત તરીકે કામ કરે છે. જુઓ, જે આ ધ્રુવીય રીંછ, ધ્રુવીય એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં જે રીંછો જોવા મળે છે સફેદ કલરના, જે ઠંડા રણ કહેવાય છે, ત્યાં જોવા મળે છે, ત્યાં આ લોકોને કહેવાય ને કે ચામડીની નીચે જે છે ને ચરબી એકઠી કરેલી હોય છે, મતલબ હેવી હોય છે, બલ્કી હોય છે, જાડા બહુ હોય છે આ લોકો. તો આ ક્યારે કામ કરે છે? તો કે આ ઉર્જાના સ્ત્રોત તરીકે કામ કરે છે. તો કે ક્યારે? કે તે તેમને મહિનાઓ સુધી શીત નિંદ્રા, હાઇબરનેશન દરમિયાન ખાધા વિના ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. જુઓ, ત્યાં જ્યારે શિયાળો થાય, જો કે આમ તો ત્યાં બરફ જામેલો જ હોય છે, પણ જ્યારે ખરેખર શિયાળાની ઋતુ આવે છે એ સમય દરમિયાન જ્યારે બહાર નીકળવું શક્ય જ નથી, તમને કોઈ પણ પ્રકારનો ખોરાક નથી મળતો, ત્યારે એ લોકો મહિનાઓ સુધી સૂતા રહે છે. એને શીત નિંદ્રા કહેવાય છે. શું કહેવાય? શીત નિંદ્રા કહેવાય છે. હવે જો તમે સૂતા રહેશો પણ ખાવું તો પડશે ને, નકર શરીર થોડું કામ કરશે. તો એ સમય દરમિયાન આમની જે વધારાની ચરબી ચામડીની નીચે હોય ને, એ ચરબી શરીર એને શું કરે? ધીરે ધીરે એને ઉપયોગમાં લે અને શરીર પોતાનું કામકાજ ચલાવતું હોય છે. આ રીતે પોતાનું જીવન નિર્વાહ કરે છે. હવે આવે છે પ્રોટીન. આપણે કાર્બોહાઈડ્રેટ જોયા, ચરબી જોઈએ. હવે પ્રોટીન પણ આપણા ખોરાકનો મહત્વપૂર્ણ ઘટક છે. દૂધની બનાવટો અને કઠોળ પ્રોટીનના સારા સ્ત્રોત છે. રમતવીરોને તેમના સ્નાયુઓ મજબૂત કરવા માટે વધુ માત્રામાં પ્રોટીનની જરૂર હોય છે. હવે જુઓ, પ્રોટીન જે છે એ શું છે? તો કે આપણા ખોરાકનો એક ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને એ જુઓ, પ્રોટીન શેમાંથી મળે છે? તો કે દૂધની જેટલી બનાવટો છે એ અને કઠોળમાંથી આપણને સારા પ્રમાણમાં પ્રોટીન મળી જાય છે. બીજું, રમતવીરો જે છે, હવે રમતવીરો પોતાના સ્નાયુઓ મજબૂત કરવા માટે પ્રોટીન, તમે ખબર હોય તો જો ઘણા લોકો જીમમાં જતા હોય ને તો પ્રોટીન પાવડર પીતા હશે, પ્રોટીન શેક પીતા હશે. શા માટે પીવે? તો કે એ જે છે સ્નાયુઓને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. પણ બને તો એવી વસ્તુઓ તમારે ખાવી જોઈએ નહીં. એના કરતાં પ્રોટીન જેમાંથી મળે છે એવો ખોરાક ખાવો જોઈએ. લોકો વનસ્પતિ તેમજ પ્રાણીઓમાંથી પ્રોટીન મેળવે છે. વનસ્પતિજન્ય પ્રોટીનના કેટલાક ઉત્તમ સ્ત્રોતો. જો હવે પ્રોટીન, વનસ્પતિજન્ય પ્રોટીન મતલબ વનસ્પતિમાંથી આપણે કઈ એવી વસ્તુઓ છે જે આપણે ખાઈએ તો આપણને પ્રોટીન મળે? તો કે દાળ, કઠોળ, વટાણા અને સૂકો મેવો. જો આટલી વસ્તુઓ તમે વનસ્પતિમાંથી લઈને ખાશો, બરાબર છે, તો કેવું છે કે તમને પ્રોટીન ભરપૂર માત્રામાં મળી રહેશે. નીચે આપણે હમણાં આકૃતિ પણ જોઈએ. પછી પ્રોટીનના પ્રાણીજન્ય સ્ત્રોતો, અર્થાત પ્રાણી પાસેથી પણ આપણે જે છે અમુક જે વસ્તુઓ આપણે પ્રાણીની પાસેથી લઈએ છીએ ખાવા માટે, એમાંથી પણ આપણને પ્રોટીન મળે છે. તો કે એમાં શું છે? દૂધ, પનીર, ઈંડા, માછલી અને માંસ, આ બધી વસ્તુઓ ખાવાથી પણ આપણને પ્રોટીન મળે છે. બીજું,
પ્રોટીનયુક્ત ખોરાક આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામમાં મદદ કરે છે, તેથી તેને શરીરવર્ધક ખોરાક અથવા તો બોડી બિલ્ડિંગ ફૂડ કહીએ છીએ. જુઓ, ચરબી અને કાર્બોહાઈડ્રેટ હતા એ શું હતા? તો કે એનર્જી ગિવિંગ, મતલબ ઉર્જાવર્ધક ખોરાક હતા. જ્યારે પ્રોટીન શું છે? તો કે શરીરવર્ધક ખોરાક છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બધા એમસીક્યુમાં પ્રશ્ન આવી શકે છે કે શરીરવર્ધક ખોરાક એટલે શું? પ્રોટીન, વિટામિનવાળા, કે ભાઈ પછી તમે જોવા જાઓ તો કાર્બોદિત પદાર્થો અથવા તો કાર્બોહાઈડ્રેટ અથવા તો ચરબીવાળા. તો તમારે શું કરવાનું? પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક કહેવામાં આવે છે. ચાલો હવે આપણે ચિત્ર જોઈએ. જુઓ, આ વનસ્પતિજન્ય છે. ક્યાં છે? તો કે મગમાંથી પ્રોટીન મળે, તુવેર દાળ, રાજમા, સોયાબીન, ચણા, વટાણા, આ બધા વનસ્પતિ જે છે જેમાંથી મળે છે આપણને ખૂબ જ પ્રોટીન મળે છે. પછી પ્રાણીજન્ય, તો કે એમાં છે દૂધ, પનીર, ઈંડા, માછલી અને માંસ, આ બધામાંથી પ્રોટીન મળે છે. જો કે તમે ખાલી મગ બાફેલા ખાઓ અથવા તો મગ પલાળીને સવારે ખાઓ, ચણા પલાળીને સવારે ખાઓ, ખોડો કેટલો તાકાતવાળો હોય છે, બરાબર છે? તો તમે વિચાર કરો છો એ માંસાહાર કરે છે? ના, શાકાહારી છે. તો શાકાહારી જીવન જે છે તે સર્વશ્રેષ્ઠ જીવન છે. પ્રયત્ન કરવો જોઈએ શાકાહારી રહેવાનો. ચાલો પછી શું છે? વૃદ્ધિ પામતા બાળકોના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે તેમજ આહારમાં પ્રોટીનની યોગ્ય માત્રાનો સમાવેશ કરવો આવશ્યક છે. આમાંથી કયો ખોરાક તમારા દૈનિક આહારનો ભાગ છે? જુઓ, હવે જો તમે બધા ધીરે ધીરે મોટા થાવ છો, તમારી ઊંચાઈ વધે છે, વજન વધે છે, બરાબર છે? છોકરા છોકરીઓનો અલગ રીતે વૃદ્ધિ થાય છે. હવે જો આ વૃદ્ધિ માટે શું જોઈએ? જો તમારી વૃદ્ધિ યોગ્ય થવી હોય ને તો તમારે આહારમાં પ્રોટીન લેવું પડે. શું લેવું પડે? પ્રોટીન. અને પ્રોટીન કેવું? વધારે નહીં હો અને ઓછું બી નહીં, યોગ્ય માત્રામાં પ્રોટીન લેવું પડે. તો એનાથી શું થાય છે કે તમારા કે જે છે આપણી વૃદ્ધિ જે છે તે યોગ્ય રીતે થાય છે. પછી શું કીધું છે કે ઉપર આપણે જેટલા ખોરાક જોયા એમાંથી તમે કયો ખોરાક લ્યો છો તમારા દૈનિક જીવનમાં? હવે આપણને એક અહીંયા સરસ વસ્તુ આપી છે, મશરૂમ. તમે ક્યારેય મશરૂમ જોયા છે? જો મશરૂમ આવા દેખાતા હોય છે, બરાબર છે? એને આપણે બિલાડીના ટોપ કહીએ ને એવા. તેઓ મોટે ભાગે અંધારામાં અને ભેજવાળા સ્થળોએ ઉગે છે. ખાદ્ય મશરૂમ પ્રોટીનના સારા સ્ત્રોત છે. જુઓ, આ જે મશરૂમ જે છે તે પ્રોટીનના કેવા છે? તો કે ખૂબ જ સારા સ્ત્રોત છે. આના ખાવાથી પણ ખૂબ જ ભરપૂર પ્રમાણમાં આપણને કહેવાય કે પ્રોટીન મળે છે. તમને શું લાગે છે? આપણને ફળો, શાકભાજી, અન્ય વનસ્પતિ આધારિત ખોરાક આપણા દૈનિક આહારમાં સામેલ કરવાની સલાહ શા માટે આપવામાં આવે છે? જુઓ, હવે એક વસ્તુ યાદ રાખો, તમે જ્યારે પણ ડૉક્ટર પાસે કાંઈ બીમાર હોય અથવા તો ઉંમરલાયક વ્યક્તિ હોય, જાજુ ખાઈ ન શકે હોય એમ હોય, અથવા તો કોઈને ઓપરેશન હોય, તો શું કહેશે? ફળોનો જ્યુસ પીજો, કહેવાય કે અનાનસનું જ્યુસ પીજો, ચીકુનું જ્યુસ પીજો. કેમ? કેમ કે ફળોમાં એમાં છે ને ખૂબ જ પ્રકારનું કે ને આપણને તાકાત મળે છે, ખૂબ જ ઉર્જા મળતી હોય છે અને એને દૈનિક આહારમાં સામેલ કરવાનું કહેવામાં આવે છે. ચાલો આપણે નીચેના બે કિસ્સા દ્વારા ખોરાકના અન્ય ઘટકોનું મહત્વને સમજીએ. હવે બીજા એક કિસ્સો પહેલાં જોઈએ, એમાં જોઈએ આપણે ખોરાકનું શું મહત્વ છે. કિસ્સો 1. પહેલાંના સમયમાં લાંબી મુસાફરી દરમિયાન ખલાસીઓને ઘણીવાર દાંતના પેઢામાં રક્તસ્રાવ અને પેઢામાં સોજો આવવાની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જુઓ, પહેલાંના સમયમાં જો આ દાંતના પેઢામાં દેખાય છે તમને સોજા આવી ગયા, હે ને? આમાંથી લોહી પણ પડતું હોય. જો આ લોકો આ બ્રશ બી નહીં કરતા હોય આ કાકા, બરાબર છે? તો આવું જોવા મળે છે. તો જ્યારે આવી સમસ્યાઓનો એ લોકો શું કરતા? તો કે ખલાસીઓ મતલબ દરિયામાં વહાણ લઈને જાય તો પછી કહેવાય કે મહિનાઓ સુધી એ લોકો દરિયામાં રહે, તો એમને રસ્તામાં આવી પરિસ્થિતિ થઈ જતી, એમના દાંત આવા થઈ જતા. તો કે 1746માં એક સફર દરમિયાન, મતલબ 1746 એટલે ઘણો સમય થઈ ગયો, આજથી લગભગ તમે ગણો ને 100, 200, 300 વર્ષ જેવું થઈ જાય, બરાબર છે? લગભગ 275 વર્ષ આસપાસનો સમય થઈ ગયો. એ સમય દરમિયાન તમે જોશો કે એક સ્કોટિશ ફિઝિશિયન હતા. જો આ હતા જેમ્સ લિન્ડે. એ નિરીક્ષણ કર્યું કે લીંબુ અને નારંગીનું સેવન કરનારા ખલાસીઓમાં આ લક્ષણોમાંથી સાજા થયા હતા. પેઢામાંથી રક્તસ્રાવ અને પેઢામાં સોજો એ સ્કર્વી રોગના લક્ષણો છે. જુઓ, આ ભાઈએ પછી એક તારણ કાઢ્યું. શું તારણ કાઢ્યું? કે જે લોકો કહેવાય કે લીંબુ અને નારંગીનું સેવન કરે એને આવી બીમારીમાંથી ઝડપથી સાજા થઈ જતા હતા. અને આ રોગને કયો રોગ કહેવાય છે? સ્કર્વી રોગ કહેવાય છે. શેનાથી થાય છે? તો કે તમે લીંબુની અછત થઈ જાય, મતલબ ખાટી વસ્તુઓની આપણા શરીરમાં અછત થઈ જાય ત્યારે આ લક્ષણો આપણામાં દેખાય છે. જો એની માત્રા આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે તો આ રોગમાંથી આપણે સાજા થઈ જઈએ છીએ.
કિસ્સો 1 વાંચીને તમે શું અર્થઘટન કરો છો? જો સમજ્યા, મતલબ કિસ્સો 1 છે. સ્કર્વીનો ઈલાજ શું છે? જો સ્કર્વી રોગ એટલે શું, તો કે પેઢામાંથી લોહી પડે છે. બીજું, પેઢામાં સોજા આવી જાય છે. લીંબુ અને નારંગી સ્કર્વીને મટાડવામાં મદદરૂપ થાય છે. મતલબ આપણને ખબર શું પડી કે લીંબુ અને નારંગી ખાઈએ તો સ્કર્વી રોગ આપણને થયો હોય તો એમાંથી શું થાય? રાહત મળે છે. બીજું, વિટામિન સીની ઉણપને કારણે સ્કર્વી થાય છે. જુઓ, હવે વિટામિન સી શું છે? જુઓ, આવી રીતે વિટામિનના અલગ અલગ કહેવાય કે આખા નામ નો આપે, તમારા મારા જેમ નામ હોય એવી રીતે નામ નો આપે, એટલે આ લોકો ABCD એમ આપી દીધું. તો વિટામિન સી છે, ખાટી વસ્તુઓ આપણે ખાઈએ ને, લીંબુ છે, પછી તમે લઈ લ્યો નારંગી છે, પછી આપણે આમળા છે, આ બધું ખાવાથી શું મળે? તો કે આપણને વિટામિન સી મળે. અને વિટામિન સી આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં હોય તો આપણને સ્કર્વી ક્યારેય થાય નહીં. અને યાદ રાખવાનું, જ્યારે સ્કર્વી રોગ થાય એનો મતલબ આપણા શરીરમાં છે વિટામિન સીની અછત થઈ ગઈ છે. લીંબુ અને નારંગી જેવા ખાટા ફળોમાં વિટામિન સી હોય છે, જે આ રોગ મટાડવામાં મદદરૂપ થાય છે. જુઓ વિદ્યાર્થી મિત્ર, અહીંથી પણ પ્રશ્ન બને છે કે વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? તો કે સ્કર્વી થાય છે. પછી તમને બીજો પ્રશ્ન એમ પણ પૂછી શકે કે સ્કર્વી રોગ મટાડવા માટે કયું વિટામિન ધરાવતો આહાર લેવામાં આવે છે? તો કે વિટામિન સી ધરાવતા લીંબુ અને નારંગી અર્થાત ખાટા ફળો ખાવાથી આપણને સ્કર્વીમાં લાભ થાય છે, રોગ જલ્દી મટી જાય છે. હવે આવે છે કિસ્સો બીજો. 1960ના દાયકામાં ભારતીય વૈજ્ઞાનિકોને હિમાલયની આસપાસના વિસ્તાર અને ભારતના ઉત્તરીય મેદાનોની માનવ વસ્તીમાં ગળાનો આગળનો ભાગ ફૂલી જવાના લક્ષણો વ્યાપક રીતે જોવા મળ્યા. જો હવે 1960 આસપાસ શું થયું ખબર છે? ભારતીય વૈજ્ઞાનિકોને એક પ્રશ્ન સામે જોવા મળ્યો કે ત્યાં જે લોકો રહેતા હતા, ક્યાં? તો કે હિમાલયની આસપાસ અને ઉત્તર ભારત, મતલબ ઉત્તર પ્રદેશ છે, બરાબર છે, એ બાજુ આ બિહાર છે, એ જગ્યાએ. તો કે લોકોના ગળા જે છે ને, જો આવી રીતે સોજવા માંડ્યા. દેખાય? જો આ સોજી ગયા, દેખાય છે તમને? આવી રીતે ફૂલી ગયા એમના ગળા. સરકારના ધારાધોરણ મુજબ મીઠામાં આયોડિન ઉમેરીને આયોડિન યુક્ત મીઠું તૈયાર કરવા માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા. પછી સરકારે જોયું કે આ શેનાથી થાય છે? તો કે આ જે છે કે તમે જે મીઠું ખાઓ છો ને, જો મીઠાની કોથળી જ્યારે તમે લાવો ને તો જોજો એની ઉપર લખેલું હશે આયોડિન યુક્ત મીઠું અથવા તો આયોડાઇઝ્ડ સોલ્ટ એવું લખેલું હશે. એનો મતલબ કે જો આયોડિન વગરનું મીઠું આપણે ખાઈએ, આપણા શરીરમાં આયોડિન ઓછું થઈ જાય તો આપણને આવી રીતે આ રોગ થાય છે, જેની અંદર આપણું ગળું ફૂલી જાય છે. હવે આયોડિન યુક્ત મીઠાના સેવનથી ઉપરોક્ત લક્ષણોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. આવું થવાનું કારણ આ પ્રદેશની જમીનમાં આયોડિનની ઉણપ હતી. અર્થાત જે આપણે ઉત્તર ભારતની જમીન છે ત્યાં શું હતું? તો કે આયોડિનની ઉણપ હતી, એના લીધે આ રોગ થાય છે, જેના પરિણામે સ્થાનીય પાણી અને ખોરાકમાં પણ આયોડિનની ઉણપ ઊભી થઈ. જો જમીનમાં જ આયોડિન ઓછું હોય તો પાણી જે વહે છે જમીન ઉપર એમાં પણ આયોડિન ઓછું હશે, ત્યાંના જે ખોરાક બને છે એમાં પણ આયોડિન ઓછું હશે. તો એના લીધે શું થઈ જાય છે? આવી રીતે ગળું ફૂલી જાય છે. તો કે ગળું ફૂલી જાય આ રોગને શું કહેવાય? તો કે ગળાના અગ્રભાગનું ફૂલી જવું એ ગોઈટર નામના રોગનું લક્ષણ છે. અને કયો રોગ કહેવાય? તો કે ગોઈટર કહેવાય છે. આજકાલ જો કે આવું બધું દેખાતું નથી. મોટે ભાગે કહેવાય કે આ બધા રોગો અત્યારે તો બહુ નાશપ્રાય થઈ ગયા છે, બહુ જોવા મળતા નથી. કિસ્સા 2 પર તમે શું તારણ કાઢ્યું? હવે જો કિસ્સા 1માં આપણે સ્કર્વી જોયું વિટામિન સીની ઉણપથી. ઉણપ એટલે અછત, આપણા શરીરમાં અછત થવી. હવે પછી કિસ્સા 2માં શું જોયું? તો કે આયોડિનની અછત થઈ ગઈ, બરાબર છે. તો કે આયોડિન યુક્ત મીઠા વિશે તમે સમાચાર પત્ર, જાહેરાતો અને મીઠાના પેકેટ પરનું લખાણ વાંચીને જાણ્યું હશે. તેનો શું અર્થ થાય? આયોડિન યુક્ત મીઠું એ મીઠામાં જરૂરી પ્રમાણમાં આયોડિનના ક્ષારનું ઉમેરીને બનાવાતું મીઠું છે. આયોડિન શું છે? તો કે એક પ્રકારનું ક્ષાર છે. ક્ષાર એટલે ખારી વસ્તુ છે, એને મીઠાની અંદર ઉમેરવામાં આવે છે. કેમ કે મીઠું જ ખારું હોય છે, એટલે એ બંને મિક્સ થઈ જાય છે અને પછી એ આપણા શરીરમાં જાય છે અને આયોડિનની જે ઘટ હોય આપણા શરીરમાં એ પૂરી કરે છે. અને આયોડિનની ઘટ પૂરી થઈ જાય, મતલબ બેલેન્સ કરીને ચાલે, તો આપણા શરીરમાં ગોઈટર દેખાતો નથી. હવે શું કહે છે? તો કે મીઠાની ખેતી અગરિયા નામના સમુદાયની પરંપરાગત પ્રથા છે. જુઓ, આ અગરિયાઓ છે, આ મીઠાની ખેતી કરે છે. તેઓ કચ્છના નાના રણ અને ગુજરાતના અન્ય ભાગોમાં મીઠાની ખેતી કરે છે. તમે જુઓ, મોરબી જિલ્લામાંથી તમે જ્યારે કચ્છ તરફ જતા હશો ને ત્યારે વચ્ચે સુરજબારીનો બ્રિજ આવે છે. સુરજબારી કચ્છનું પ્રવેશ દ્વાર કહેવાય છે. ત્યાં તમે એવડો લાંબો બ્રિજ છે ને બંને બાજુ તમને નકરા મીઠાના કહેવાય ને કે અગરિયા દેખાશે, ખેતરો દેખાશે. ત્યાં આવા લોકો કહેવાય ને કે 8 મહિના સુધી તેઓ રણની કાળઝાળ ગરમીમાં રહે છે અને દરિયાના પાણીમાંથી શું બનાવે છે? મીઠું મેળવવા માટે ખૂબ જ પ્રયત્ન કરતા હોય છે, બરાબર છે. કારણ કે જુઓ, રણની અંદર તો કાંઈ છાયા હોતા નથી, બરાબર છે. આવી રીતે પાણી ભરેલું હોય, એ લોકો તડકામાં ખૂબ મહેનત કરે છે અને આપણા માટે મીઠું પકવે છે.
હવે શું છે તો કે આપણા શરીરને વિવિધ રોગોથી બચાવતા આહારના અન્ય ઘટકો વિશે તમે જાણકારી કેવી રીતે મેળવશો? જો હવે આપણે જોઈ લીધું, શું જોઈ લીધું તો કે વિટામિન સી જોઈ લીધું છે, પછી તો કે આયોડિનયુક્ત નમક, તો કે અન્ય બીજા ઘટકો છે એના માટે શું કરીએ તો કે ચાલો આપણે એક સર્વેક્ષણ કરીએ. સર્વેક્ષણ એટલે એક આમ અંદાજો લગાડીએ કે ભાઈ બધાને પૂછીએ. આહારના વિવિધ ઘટકોના કાર્ય અને સ્ત્રોતોની જાણકારી માટે આકૃતિ 3.5માં આપેલા કોષ્ટકનો અભ્યાસ કરો. વિટામિન અને ખનિજ તત્વોના વધુ સ્ત્રોતો શોધો. ઉપરાંત આહારના આ ઘટકોના અભાવથી થતા રોગોના લક્ષણ સમજો. ચાલો હવે આપણે છે ને નીચે જે 3.5 કોષ્ટક આપેલો છે ને એને વ્યવસ્થિત સમજવાનો છે. પછી તો કે તમારા આડોશ પાડોશની મુલાકાત લો, લોકો સાથે વાતચીત કરો, જાણો કે તમે કોઈ વ્યક્તિ કોષ્ટકમાં દર્શાવેલ લક્ષણો દેખાય છે. તમારે જો આપણે હમણાં કોષ્ટક જોઈએ ને એ જોઈશું, બરાબર છે? એ તમારા આજુબાજુમાં જઈને પૂછવાનું, ભાઈ તમને આવું કાંઈ થતું નથી ને, દાંત દેખાડો, ચાલો સોજા નથી આવી ગયા ને પેઢામાં, એ આપણે જોવાનું છે. શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ આ પ્રકારનો સંશોધનાત્મક પ્રોજેક્ટ કરી શકે છે. તમારા વર્ગ શિક્ષક છે, તમારી વિષય શિક્ષક છે, તમારી સાથે હશે. આ લક્ષણોનો તેમના આહાર સાથે સંબંધ જાણો. જો હવે કોઈનામાં કોઈ એવા લક્ષણ દેખાણા તમને, માનો કે ગળું ફૂલી ગયેલું છે કે દાંતમાં પેઢા સોજી ગયા છે, તો એના આહારમાં કાંઈ પ્રશ્ન છે એ પૂછવાનું. કેમ કે આ બધા શેનાથી થાય છે તો કે પોષણની ઉણપથી થતા રોગ અથવા વિકાર છે. પોષણની ઉણપ એટલે શું તો કે ખાટી વસ્તુઓની ઉણપ થઈ જાય, વિટામિન સીની અછત થઈ જાય શરીરમાં. તો વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે તો કે સ્કર્વી થાય છે. અવલોકન કરવામાં આવેલા લક્ષણો માટે સંભવિત કારણો અને સુધારા માટે આહારના જરૂરી ઉપાયો સૂચવો. પછી તમારે એને સૂચના આપવાની. શું સૂચના આપવાની કે ભાઈ તમને સ્કર્વી થયો છે, તમારે છે ને ડૉક્ટરને બતાવવાનું. બીજું કે ત્યાં સુધી ખાટા ફળો ખાવાનું રાખો. પછી વધુ સલાહ માટે તેમને ડૉક્ટરની મુલાકાત લેવાનું સૂચન કરો. પછી આપણે ત્યાં ડૉક્ટર બની જવાનું નહીં, આપણે ડૉક્ટર છીએ નહીં, આપણે ખાલી એમને માર્ગદર્શન આપવાનું છે. બાકી પછી એમને કહેવાનું કે તમારે ડૉક્ટરની મુલાકાત લઈ લેવી જોઈએ. હવે શું છે આહારનો ઘટક વિટામિન એ, તો કે વિટામિન એ જે છે, જો વિટામિન સી જોયું, હવે વિટામિન એ જોઈએ. તો કે આંખો અને ત્વચાને સ્વસ્થ રાખે છે. જો વિટામિન એનું આપણા શરીરમાં વિટામિન એની ઘટી જશે તો આપણી આંખો કે ને કે ચશ્માવાળા છોકરાઓ છે, જો કે આજકાલના મોટાભાગના છોકરાઓને ચશ્માઓ રીલ જોઈને જ આવેલા હોય છે, બરાબર છે? પણ કહેવાય કે તમારી આંખો જે છે જો ખરાબ થતી હોય, તમને ઓછું દેખાતું હોય, તમારી ત્વચા વ્યવસ્થિત ન હોય, તો તમે એવું માની શકો કે વિટામિન એ તમારા શરીરમાં ઓછું છે. તો એના માટે શું કરવાનું તો કે એના માટે પપૈયું, ગાજર, કેરી, દૂધ આવું ખાઓ એટલે વિટામિન એની કમી પૂરી થાય છે. હવે વિટામિન એની કમી વધે તો શું થાય તો કે વ્યક્તિ પોતાની દ્રષ્ટિ ગુમાવી શકે છે. મતલબ કે સમય જાતા એ આંધળો પણ થઈ જાય છે, દ્રષ્ટિ એની ઓછી થતી જાય છે. બીજું તો કે એના લક્ષણો આપણને ખબર કેમ પડે કે કોઈ વ્યક્તિમાં વિટામિન એની અછત છે અથવા તો ઉણપ છે તો કે નબળી દ્રષ્ટિ, એને થોડું ઓછું દેખાય. બીજું અંધારામાં દ્રષ્ટિ, અંધારામાં એને કાંઈ જ ન દેખાય. હવે તમે એમ કહેશો સાહેબ અમને કાંઈ નથી દેખાતું. અરે એવું ન હોય, થોડીક વાર અજવાળામાંથી અંધારામાં જાઓ એટલે ના દેખાય, પણ અંધારામાં તમે 20-25 મિનિટ મતલબ 10 મિનિટ ઉભા રહો એટલે તમારી આંખો સેટ થઈ જાય, બધું દેખાય તમને અંધારાની અંદર. હા, એટલું બધું ના દેખાય પ્રકાશ જેટલું, પણ દેખાય તો ખરું. પછી છે રતાંધળાપણું. હવે રતાંધળાપણું એટલે શું? એ વ્યક્તિને શું હોય ખબર? કલર બ્લાઇન્ડનેસ હોય. મતલબ એને બધા કલર અલગ અલગ ન દેખાતા હોય. આપણને કેમ પીળો કલર અલગ દેખાય, વાદળી કલર, એને 2 કે 3 જ કલર દેખાય, બધા કલર દેખાતા હોય નહીં. અને ક્યારેક એનામાં સંપૂર્ણ અંધત્વ પણ આવી જાય છે. પછી છે વિટામિન B1. તો કે વિટામિન B1 થી શું થાય તો કે એ હૃદયને સ્વસ્થ રાખે છે અને વિવિધ કાર્યોમાં મદદરૂપ થાય છે શરીરને. બીજું વિટામિન B1 શેમાંથી મળે છે તો કે કઠોળ ખાવાથી, સૂકા મેવા ખાવાથી, આખા ધાન્ય, તેલીબિયા અને દૂધની બનાવટો ખાવાથી આપણને શું મળે છે તો કે વિટામિન B1 મળે છે. હવે જો વિટામિન B1ની કમી આપણા શરીરમાં થઈ જાય તો કયો રોગ થાય છે તો કે બેરી રોગ થાય છે. જો આ બેરી રોગ છે તો કે બેરી રોગમાં શું હોય તો કે હાથ, પગ અને હાથમાં સોજો આવવો, ઝણઝણાટી થવી કે બળતરા થવી અને શ્વાસ લેવામાં તકલીફ થવી. મતલબ જુઓ કે વિટામિન B1ની ઉણપ હોય તો બેરી રોગ થઈ શકે છે. અને તમે જો બેરી થયો હોય અને વિટામિન બીની કમી પૂરી કરો તો આપણે જલ્દી સાજા થઈ જઈએ છીએ. હવે છે વિટામિન સી. આપણે જોયું તો કે શરીરને રોગો સામે લક્ષવામાં, જો આપણા શરીરની અંદર છે ને કોરોનામાં તમને કદાચ જો ધ્યાન હોય તો કોરોનાની અંદર વિટામિન સી લોકો એની ટીકડીઓ માર્કેટમાં મળતી, સરકાર પણ ખૂબ આવતી, એને ચગડવાની, ચૂસવાની અને મસ્ત રીતે ખાવાની, ખાટી લાગે. તો શરીરમાં જે રોગ પ્રતિકારક શક્તિ હોય ને એને મજબૂત બનાવવા માટે વિટામિન સીની ખૂબ જરૂર પડે છે. તો કે વિટામિન સી એટલે ખાટી વસ્તુઓ, તો કે શેમાંથી મળે તો કે આમળા, જામફળ, લીલા મરચાં, નારંગી અને લીંબુમાંથી આપણને વિટામિન સી મળે છે. અને વિટામિન સીની ઉણપ હોય તો આપણને કયો રોગ અથવા તો વિકાર થાય
તો કે સ્કર્વી નામનો રોગ અથવા તો વિકાર થાય છે. અને એમાં શું દેખાય સ્કર્વીમાં? તો કે આપણા પેટામાંથી લોહી નીકળે છે. પછી બીજી કઈ વસ્તુ છે? તો કે ઘામાં રૂજ આવવા માટે વધુ સમય લાગે છે. મતલબ આપણને કોઈ વસ્તુ વાગી હોય તો આપણને શું કહેવાય, એના માટે શું લાગે છે? તો કે બહુ વધારે સમય લાગે છે. આપણે સરળતાથી શું કહેવાય કે આપણે કોઈ વસ્તુ કરી શકતા નથી. પછી શું કીધું છે? તો કે વિટામિન ડી. તો કે વિટામિન ડી થી શું થાય છે? તો કે હાડકાં અને દાંત માટે કેલ્શિયમ શોષવામાં શરીરને મદદ કરે છે. જો વિટામિન ડી જે છે એ હાડકાં અને દાંતને શું કરે? તો કે આપણે જો હાડકાં અને દાંત મજબૂત કરવા હોય તો આપણે કેલ્શિયમ ખાવું પડે. આજકાલ તમે જોયું હોય તો કોલગેટની એડવર્ટાઇઝમાં આવે છે કે કેલ્શિયમવાળી કોલગેટ, બરાબર છે. હવે જો આપણા એની અંદર કેલ્શિયમ શોષવામાં શેની મદદ? તો વિટામિન ડી હોય ને તો જલ્દીથી આપણા શરીરની અંદર શું થઈ જશે? તો કે કેલ્શિયમ શોષાઈ જાય છે. બીજું, શેમાંથી આપણને વિટામિન ડી મળે છે? તો કે સૂર્યપ્રકાશ. જો સૂર્યપ્રકાશ એટલે બપોરના 12 વાગ્યાનો સૂર્ય ના હો ભાઈ, એવું ના કરતા કોઈ. બપોરના 12 વાગે સાહેબે કીધું છે એટલે સૂર્યમાં જોવા જવાનું નહીં, બરાબર છે. તમારે ક્યારે જવાનું સૂર્ય જોવા? તો કે તમારે જે છે તે એ સમયે એમ કહેવાય કે સવારનો 7-8 વાગ્યાનો જે સમય હોય સારામાં સારો, એ સમય દરમિયાન તમારે જાઓ તો તમને શું થાય? તો કે સૂર્યપ્રકાશ જોવા મળે છે. જે હલકો સૂર્યપ્રકાશ હોય ને, હલકો મતલબ આપણને મજા આવે, આમ ગરમી લાગે એવો નહીં, આનંદ આવે એવો, બરાબર છે. કુમળો સૂર્યપ્રકાશ શિયાળામાં જો કે 10 વાગ્યા સુધી બેસી શકાય. પછી દૂધ, માખણ, માછલી, ઈંડા આ બધું ખાવાથી પણ આપણને વિટામિન ડી મળે છે. અને જો વિટામિન ડીની આપણને ઉણપ હોય તો આપણને રિકેટ્સ અથવા તો સુક્તાન નામનો રોગ થાય છે. એનાથી શું થાય? તો કે નરમ હાડકાં, આપણા હાડકાં કેવા થઈ જાય છે? તો કે હલકા થઈ જાય છે, મતલબ જલ્દી ભાંગી જતા હોય છે. પછી ઘણા એના તમે જોયા હોય તો પગ વળેલા હોય છે, તો એ વળેલા પગને શું કહેવાય છે? સુક્તાન નામનો રોગ એમને વિટામિન ડીની ઉણપ હોય એટલે થાય છે. પછી છે કેલ્શિયમ. તો કે કેલ્શિયમ હાડકાં અને દાંતને સ્વસ્થ રાખે છે. જુઓ, આ બધી વસ્તુઓ જોઈએ ને તો એક પ્રમાણમાં હોવી જોઈએ. વધારે હોય તોય નુકસાન કરે અને ઓછી હોય તોય શું કરે છે? નુકસાન કરે છે. જો વધારે કેલ્શિયમ વધી જાય ને તો હાડકાં તમે ગમે ક્યાંક કોઈની સાથે ભટકાવો ને, સામાન્ય રીતે મતલબ કોઈક ધક્કો મારે ને તમે પડો તો હાડકું ભાંગી જાય. કેલ્શિયમ વધી જાય તો નુકસાન થાય, બરાબર છે. કેલ્શિયમ ઘટી જાય તોય નુકસાન થાય ને વધી જાય તોય નુકસાન થાય છે. કેલ્શિયમ શામાંથી મળે છે? તો કે દૂધ અથવા સોયા દૂધ, દહીં, ચીઝ, પનીર આ બધી વસ્તુઓમાંથી શું મળે છે? તો કે આપણને કેલ્શિયમ મળે છે. હાડકાં અને દાંતનો સડો શું છે? તો કે કેલ્શિયમની કમીના લીધે આ વસ્તુ થાય છે. અને એના લીધે લક્ષણો શું છે? તો કે હાડકાં નબળા થઈ જાય છે, દાંતમાં સડો બેસી જાય છે. આ કેલ્શિયમના લીધે થાય છે. કેલ્શિયમ ઓછો હોય તો થાય હો. કેલ્શિયમ વધી જાય તોય નુકસાન કરે, ઓછો હોય તોય નુકસાન કરે. હા, બધી વસ્તુ માપે સારી લાગે. પછી ખનિજ તત્વમાં શું છે? આયોડિન છે. તો કે આયોડિન શું છે? તો કે શરીરની શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ કરવામાં મદદરૂપ થાય છે. તો કે આયોડિન શેમાંથી મળે આપણને? તો કે દરિયાઈ શેવાળ, જે દરિયાની અંદર શેવાળ હોય ને એમાંથી, શિંગોડા કે કાળા કલરના શિંગોડા તમે જોયા છે બધે, આયોડિનયુક્ત મીઠું, આ ખાવાથી આપણને શું મળે છે? તો કે આયોડિન મળે છે. અને આ જો આપણે ન ખાઈએ તો આપણને કયો રોગ થાય છે? તો કે ગોઈટરનો રોગ થાય છે. ગોઈટરના રોગના લક્ષણો શું છે? તો કે ગળાના અગ્રભાગમાં એટલે આગળના ભાગમાં સોજા આવી જાય છે. પછી છે આયરન. હવે જુઓ, આયરન શું છે? આયરન જે છે એને ગુજરાતીમાં લોહ તત્વ કહીએ છીએ. આયરન જે છે તે લોહીનો મહત્વનો ઘટક છે. તો કે એ શેમાંથી મળે છે? તો કે લીલા પાંદડાવાળા શાકભાજી, બીટ, દાડમ આ બધું ખાઈએ ને તો આપણા શરીરમાં લોહ તત્વનું પ્રમાણ વધારે થાય છે. બીજું, એનાથી કયો રોગ થાય છે? તો કે એનિમિયા અથવા તો પાંડુ રોગ કહેવાય. ઓલા આપણે તમને ખબર હોય તો ઘણા લોકો ઘરમાં વાત કરતા હોય કે આને લોહીના ટકા ઘટી ગયા. હવે લોહીના ટકા ઘટી ગયા એટલે શું? એને પાંડુ રોગ કહેવાય. શું કહેવાય? લોહ તત્વની ઉણપ થઈ ગઈ. લોહ તત્વની ઉણપ થઈ ગઈ એટલે શું ખાવું જોઈએ? તો કે પાલક ખાઓ ભાઈ. પછી મેથીની ભાજી ખાઓ. લીલા શાકભાજી ખાવાથી શું થાય છે? તમારું બીટ ખાવાથી આ બધાથી લોહીના ટકા વધી જાય છે એટલે લોહ તત્વનું ટકાવારી વધે તો આપણને પાંડુ રોગમાંથી મુક્તિ મળે છે. હવે જેને પાંડુ રોગ હોય ને શું હોય? તો કે એને નબળાઈ વધારે હોય છે. બીજું, એને શ્વાસ લેવામાં પણ કેવું હોય છે? તો કે તકલીફ પડતી હોય છે. આ 3.5 વિશિષ્ટ ખૂબ સરસ ટેબલ આપણને આપેલું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાંથી પેટ ભરીને પ્રશ્ન બની શકે છે. એટલે આ ટેબલ ખાસ યાદ કરી લેવું. આકૃતિ 3.5 પરથી તમે શીખ્યા કે વિટામિન તથા ખનિજ તત્વ. જો વિટામિન ક્યાં છે? A, B1, C અને D. ખનિજ તત્વ ક્યાં છે? તો કે કેલ્શિયમ, આયોડિન અને આયરન. એ ખોરાકના બે જૂથ છે, બરાબર છે, જે આપણા શરીરના વિવિધ રોગો સામે રક્ષણ આપે છે. પરંતુ આપણે વિટામિન અને ખનિજ તત્વોની ઉણપથી થતા રોગો અને વિકારો કેવી રીતે દૂર કરી શકીએ? જુઓ, વિટામિન અને ખનિજ તત્વની ઉણપ એટલે
અછત આપણા શરીરમાં એની થઈ જાય તો એનાથી જે રોગો થાય છે એને દૂર કઈ રીતે કરી શકીએ, ચાલો જોઈએ. તો કે એના માટે આ ખાવાનું. જુઓ, વિટામિન એ માટે શું ખાવાનું? પપૈયું ખાઓ, ગાજર ખાઓ, કેરી ખાઓ, બરાબર છે, અને દૂધ પીવો, એટલે તમને શું થાય? વિટામિન એ મળશે. જો હવે અમને ઘણા એમ થશે કે કેરી તો સાહેબ આપણે જોયું હતું તો કે કાર્બોહાઈડ્રેટમાં પણ હતું. હા, એક વસ્તુ, એક ફળમાંથી કે એક કોઈ વસ્તુમાંથી આપણને એક કરતાં વધારે પોષક તત્વ મળી શકે છે. પછી છે વિટામિન B1 શેમાંથી મળે? તો કે પનીર છે, કોળાના બ્રીજ છે, ચોખા છે, ઘઉં છે, અળસીના બ્રીજ છે. જો અળસીનું શાક પણ બહુ સરસ બને, ક્યારેક કહેજો મમ્મીને બનાવશે. અને દૂધ, જો દૂધ બધામાં હશે. હા, બરાબર. ખાલી વિટામિન સી નથી મળતું દૂધમાંથી, બાકી આપણને બધી વસ્તુ કહેવાય ને કે દૂધની અંદરથી મળી જાય છે. પછી તો કે વિટામિન સી શેમાંથી મળે? તો કે લીંબુ, આમળા, ટમેટું, નારંગી, જામફળ અને લીલા મરચામાંથી આપણને શું મળે છે? તો કે વિટામિન સી મળે છે. પછી વિટામિન ડી શેમાંથી મળે છે? તો કે જો ખાદ્ય મશરૂમ. જો બધા મશરૂમ ખાવાના નથી હોતા, આને આપણે બિલાડીનું ટોપ કહીએ છીએ. ચોમાસામાં ગામડાઓમાં ઠેર ઠેર નીકળે છે. એ બધા ખાવાના હોતા નથી. ખાદ્ય મશરૂમ અલગ હોય છે. પછી ઈંડા, માખણ, દૂધ અને માછલીમાંથી આપણને શું મળે છે? વિટામિન ડી. જો ખાલી એક વિટામિન સીમાં જ દૂધ નથી, બાકી બધી જગ્યાએ શું મળશે તમને? દૂધ મળશે. એનો મતલબ દૂધ જે છે તે સંપૂર્ણ આહાર છે. હવે જોઈએ, આહારના જે ઘટકો ઉર્જા પ્રદાન કરે છે, વૃદ્ધિમાં મદદ કરે છે, શરીરના સમારકામમાં મદદ કરે છે અને રોગોથી રક્ષણ આપે છે, તેમજ વિવિધ શારીરિક કાર્ય જાળવી રાખે છે, તેમને પોષક તત્વ કહેવામાં આવે છે. જુઓ, ખાસ એક પ્રશ્ન બને છે 1 માર્કનો. પોષક તત્વમાં શું આવે છે? તો કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વોનો સમાવેશ થાય છે. મતલબ આ બધી વસ્તુઓ આપણે ખાઈએ ને તો આપણને પોષક તત્વ મળે. મતલબ શરીરમાં ઉર્જા પ્રદાન કરે છે, શરીરની વૃદ્ધિ થાય છે, સમારકામ મતલબ આપણને વાગી ગયું હોય. જો તમે જુઓ, ક્યારેક તમને વાગ્યું ને તો લોહી નીકળતું હશે, થોડીક વારમાં એની મેળે બંધ થઈ જશે. કેમ કે શરીર શું કરે છે? તમને બચાવવાનો પ્રયત્ન કરશે કે ભાઈ આનું બધું લોહી નીકળી જશે તો આ વ્યક્તિ મરી જશે. એટલે શરીર પોતાની રીતે કામ કરતું હોય છે. સમારકામ એને કહેવાય. આપણા આહારમાં મુખ્ય પોષક તત્વ, તો કે મુખ્ય પોષક તત્વ ક્યાં ક્યાં છે? તો કે કાર્બોહાઈડ્રેટ્સ છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન અને ખનિજ તત્વોનો એમાં સમાવેશ થાય છે. પછી વિટામિન અને ખનિજ તત્વોને રક્ષણાત્મક પોષક તત્વ કહેવાય છે. જુઓ, વિટામિન અને ખનિજ તત્વોને આપણે શું કહીએ છીએ? તો કે રક્ષણાત્મક. કેમ? તો કે એ આપણને રક્ષણ આપે છે. શેમાંથી રક્ષણ આપે છે? તો કે આ પોષક તત્વ રોગોથી આપણને બચાવે છે, રોગો સામે રક્ષણ આપે છે અને આપણને કેવા રાખે છે? તો કે સ્વસ્થ રાખે છે. તમારા માતા પિતાએ તમને દૂધ, લીલા શાકભાજી, ફળો અને આખા ધાન્ય નિયમિતપણે ખાવાની સલાહ આપી હશે. હવે તમે બધા તો બટેટાવાળા છો, બટેકા સિવાય તો કંઈ ખાતા નથી. અરે ભાઈ, રીંગણા ખાઓ, પાલકની ભાજી ખાઓ, તાંદળજાની ભાજી ખાઓ, મેથીની ભાજી ખાઓ. આ શું છે? તો કે આ બધા રક્ષણાત્મક પોષક તત્વ છે. આપણા શરીરને રોગો સામે શું આપે છે? રક્ષણ આપે છે. આ ખાદ્ય પદાર્થો વિટામિન અને ખનિજ તત્વના કેટલાક સ્ત્રોતો છે. વિટામિન અને ખનિજ તત્વ અલ્પ માત્રામાં જરૂરી હોવા છતાં તે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં માટે આવશ્યક છે. જુઓ, બહુ ઓછી માત્રામાં આપણને એની જરૂર પડે, પણ હા, શરીરને સ્વસ્થ રાખવામાં એક ફરજિયાત આપણી પાસે હોવા જ જોઈએ. આપણે એને રાખવા જોઈએ, મતલબ ખાવા જોઈએ એમ. કાચા અને રાંધેલા શાકભાજીમાં શું તફાવત જોવા મળે છે? શું તમે ક્યારેય નોંધ્યું છે કે શાકભાજી જ્યારે રાંધવામાં આવે ત્યારે તે પોતાનો મૂળ રંગ ગુમાવી દે છે અથવા તો પોચા બની જાય છે? જુઓ, તમે જોયું હશે, બટાકાને જ્યારે બાફવામાં આવે ને તો એ પોચા બની જાય છે, બરાબર છે. રીંગણાનું જ્યારે ભરથું બનાવવામાં આવે, શેકવામાં આવે, એને રાંધવામાં આવે તો શું બની જાય છે? પોચા બની જાય છે. તો હવે એમાં શું તફાવત? તો કે પહેલાં તો એનો મૂળ રંગ જે હોય ને એ ફરી જાય, એનો ઓરિજિનલ કલર શું થઈ જાય છે? તો કે ચેન્જ થઈ જાય છે. હવે વિટામિન સી અને અન્ય કેટલાક પોષક તત્વો વધુ ગરમીને કારણે રસોઈ દરમિયાન નષ્ટ થઈ જાય છે. જો ખાસ યાદ રાખજો, એનો કલર શા માટે ફરી જાય છે? કેમ કે એના જે પોષક તત્વ હોય છે શું થાય છે? તો કે નાશ પામે છે. એવી જ રીતે વિટામિન સી અને બીજા અન્ય ઘણા પોષક તત્વો એવા છે જેને બહુ ગરમી શાકમાં આપવામાં આવે ને, કુકરમાં લગાડીને સીટીઓ વગાડ થાય ને પછી કે ભાઈ 5 સીટી થઈ જાય એટલે બટેટા, અરે ભાઈ એમાં પોષક તત્વ શું થાય? તો કે પોષક તત્વ જે છે તે નાશ પામે છે. શું આપણા આહારમાં ફળો અને કાચા એટલે કે રાંધ્યા વગરના શાકભાજીનો સમાવેશ કર્યો ડાપણ ભર્યું છે? હા, 100%. હવે એમ કહે છે કે આપણે જ્યારે જમતા હોઈએ ત્યારે આપણા ખોરાકમાં આપણે ફળો ખાઈએ છીએ અથવા તો કાચા, જેમ કે કાકડી છે, બરાબર છે, પછી કાચા મરચાં પણ ખવાય છે, પછી કાચા ટમેટા પણ ખવાય છે, ડુંગળી પણ ખવાય છે. શું એ ડાપણ ભર્યું છે? હા, 100% ડાપણ ભર્યું છે. શાકભાજી અને ફળોને ધોવાથી, કાપવાથી કે છાલ કાઢવાથી તેમાંના કેટલાક વિટામિન નષ્ટ થઈ શકે છે. તેમ છતાં ફળો અને શાકભાજીને વાપરતા પહેલાં સારી રીતે ધોવા જોઈએ. જુઓ, અહીં તો આપણને એમ પણ કહે છે
કે તમે સફરજન લાવ્યા, સફરજનને ધોઈને ખાશો તો એમાં જે અમુક વિટામિન હોય છે, અમુક જે પોષક તત્વ હોય છે તે નાશ પામે છે. પણ કાંઈ વાંધો નહીં, ભલે નાશ પામે ભાઈ, ધોઈને જ એને ખાવા જોઈએ. ધોયા વગર ખાશો તો બીમાર પડી શકાશે, એટલે ધોઈને જ એને ખાજો. હવે જોઈએ, શું આપણે બધા જ પોષક તત્વ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જ મેળવીએ છીએ? જો હવે ખાસ યાદ રાખજો. હવે આમ એમ કહે છે કે મિષ્ટીને પૂછે છે કે ભાઈ આપણે બધા જે છે પોષક તત્વ ખાલી વનસ્પતિ અને પ્રાણીમાંથી જ મળે છે? તો ના, મેદુ, મીઠા જેવા પોષક તત્વ દરિયાના પાણીમાંથી કે ખડકોમાંથી પણ મેળવી શકાય છે. હવે જો મિષ્ટી શું જવાબ આપે છે મેદુને જવાબ આપે છે કે મીઠું જે છે એ એવું પોષક તત્વ છે જે આપણને દરિયાના પાણીમાંથી અથવા તો ખડક એટલે કે પહાડો પરથી મળે છે. પછી પાછી મિષ્ટી શું કહે છે? વળી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી આપણા શરીર દ્વારા વિટામિન ડીનું ઉત્પાદન કુદરતી રીતે થઈ શકે છે. જુઓ, તમે કહેવાય કે સવારનો જે સૂર્યોદય થાય એ કલાક દરમિયાન તમે જો સૂર્યપ્રકાશ ગ્રહણ કરો, ઉઠીને સૂર્ય સામે બેસો, તો આપણું શરીર એ સૂર્યપ્રકાશને શોષણ કરશે અને એમાંથી આપણું શરીર કુદરતી રીતે વિટામિન ડી બનાવશે. એટલે ખાલી જરૂરી નથી કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જ આપણે એને મેળવી શકીએ. ફળો અને શાકભાજીમાં પાચક રેસા ભરપૂર માત્રામાં હોય છે. ચાલો જોઈએ કે પાચક રેસા આપણા માટે કેવી રીતે ફાયદાકારક છે. જુઓ, હવે પાચક રેસા એટલે શું થાય ખબર છે? કે એ પણ એક પ્રકારનું અલગથી છે ને, કે એમ આપણે કહી શકીએ એને કે એ આપણા શરીરની અંદર શું કામ કરે છે? તો કે એ જે છે એ આપણા શરીરમાં કે પાચક માટે આવશ્યક વસ્તુઓ છે. તો કે આવશ્યક પોષક તત્વ ઉપરાંત આપણા શરીરને પાચક રેસા અને પાણીની જરૂર હોય છે. પાચક રેસાને શું કહેવાય? વૃક્ષાંશ કહેવાય છે તરીકે પણ ઓળખવામાં આવે છે, જે શરીરને કોઈ પણ પોષક તત્વ પૂરા પાડતા નથી. જુઓ, હવે પાચક રેસા છે એ કોઈ આપણને કહેવાય કે કોઈ પોષક તત્વ નથી પૂરા પાડતા, છતાં તે આપણા ખોરાકનું એક આવશ્યક ઘટક છે. તેઓ શરીરમાંથી અપાચિત ખોરાકને બહાર કાઢવામાં મદદ કરે છે અને મળ ત્યાગ સરળ બનાવે છે. આપણા ખોરાકમાં વૃક્ષાંશ મુખ્યત્વે વનસ્પતિજન્ય પેદાશો દ્વારા પૂરા પાડવામાં આવે છે. અર્થાત જે વનસ્પતિમાંથી આપણને પેદાશો બહુ મુખ્યત્વે મળતી હોય એમાંથી આપણને શું મળે? ફાઇબર્સ જેને કહેવાય છે, અથવા તો રફેજ જેને ઇંગ્લિશમાં કહેવાય છે. એ વૃક્ષાંશ શું કરે છે? તો કે જ્યારે આપણે બધો ખોરાક ખાઈ લઈએ તો એની અંદરથી ઘણી બધી વસ્તુઓ શોષવાની હોય છે. એ શોષીને આપણને શું કરે છે? તો કે એ આપણને મદદરૂપ થાય છે અને એનાથી આપણે કહીએ કે આપણને કહેવાય કે પાચન ક્રિયા વ્યવસ્થિત રીતે થઈ જાય છે. પછી તો કે લીલા પાંદડાવાળા શાકભાજી, તાજા ફળો, આખા ધાન્ય, કઠોળ અને સૂકા મેવા વૃક્ષાંશના સારા સ્ત્રોત છે. મતલબ જે પાચક રેસાના સ્ત્રોત ક્યાં છે? તો કે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાના, તાજા ફળો ખાવાના અને આખા ધાન્ય અને કઠોળ અને સૂકા મેવા ખાવાથી શું થાય? તો કે આપણા શરીરમાં વૃક્ષાંશની કમી થતી નથી. અર્થાત એ આપણા ખોરાકને પાચન કરવામાં આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક સ્તરે ઉગતી વનસ્પતિ આધારિત ખોરાક ખાવો જોઈએ, કારણ કે શરીરના સ્વાસ્થ્ય માટે તેમજ આપણા પર્યાવરણ અને આપણા ગ્રહ માટે સારું છે. જુઓ, આપણી આસપાસ જે ઉગતું હોય ને એનો ખોરાક આપણે ખાવો જોઈએ. માણસોને અત્યારે શું ખાવું છે ખબર છે? ઓલા ન્યૂઝીલેન્ડના નવા નવા ફળો આવેલા છે, ડ્રેગન ફ્રૂટ ને આવું બધું ખાવું છે. હકીકતમાં એ આપણે અહીંયા ઉગતા હોય એવા ફળો તમે ખાઓ. કીવી, આ બધા ન્યૂઝીલેન્ડના ત્યાંના ફળો છે. આપણે અહીંયા ઉગતા ફળો તે તમે ખાવાથી તમને પૂર્ણ પ્રમાણમાં શું મળશે? તો કે એનર્જી મળી રહે છે. મારી દાદીને મળત્યાગ કરવામાં મુશ્કેલી પડે છે. હવે મને સમજાયું કે ડૉક્ટરે તેમને રેસાથી ભરપૂર ખોરાક ખાવાની સલાહ શા માટે આપી હતી. જુઓ, હવે મળત્યાગ કરવા મતલબ સવારમાં ઘણા બધાને કબજિયાત થઈ ગયો હોય તો સવારમાં જવામાં શું થાય? મળત્યાગ કરવામાં તકલીફ પડતી હોય તો તમે જો રેસાથી ભરપૂર ખોરાક ખાશો તો તમને આ તકલીફ પડશે નહીં. ચાલો, હવે શું કીધું છે? પાણી પણ આપણા આહારનો આવશ્યક ભાગ છે. તે શરીરને ખોરાકમાંથી પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે. જુઓ, પાણી પણ પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ. શા માટે? કેમ કે શરીરની અંદર જે કાંઈ પણ આપણે ખોરાક ખાઈએ છીએ એની અંદરથી પોષક તત્વ જ્યારે ખેંચવાના હોય છે તો એ પોષક જેમ કે વિટામિન છે, પછી પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, આ બધું ખોરાકમાંથી જ્યારે ખેંચવામાં પાણી પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજું, તે પરસેવા અને પેશાબ દ્વારા શરીરમાંથી કચરો દૂર કરે છે અને આપણે પોતાને સ્વસ્થ રાખવા માટે પૂરતું પાણી પીવું જોઈએ. જુઓ, પરસેવો જે આપણા શરીરમાં નીકળે ને તો આપણા શરીરમાં જે વધારાનું પાણી હોય એની સાથે શું થાય? કચરો કેટલો દૂર કરી દે છે. પેશાબ પણ શું છે કે આપણા શરીરમાંથી યુરિયા જે ખરાબ વસ્તુ જે છે એને કાઢવામાં શું? તો કે આપણે પેશાબ અથવા તો પરસેવો આપણા શરીરથી થાય છે, જેનાથી આપણને કહેવાય કે આપણા શરીરનો કચરો દૂર કરી શકાય છે. એટલે પાણી કહેવાય છે કે આપણે પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ. પછી
તો કે આપણા શરીરને પાણી પૂરું પાડતા ખોરાકના સ્ત્રોતો ક્યાં છે તેની યાદી બનાવો. હવે જો ખાલી પાણી પીવાથી જ નથી આવતું, પાણી આપણને ઘણા બધા સ્ત્રોતોમાંથી મળે છે. તો કે શેમાંથી મળે છે? તો કે જો સીધું પાણી પીવાથી જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં ઘણો બધો ખોરાક આપણે ખાઈએ ને તો મોટા પ્રમાણનું પાણી મળી રહે છે. તો કે કયા કયા સ્ત્રોત છે? તો કે સૌથી પહેલાં તાજા ફળો, જેમ કે તરબૂજ. જો તરબૂજ તમે ખાશો એટલે પેટ વ્યવસ્થિત થઈ જશે. નારંગી, દ્રાક્ષ, પપૈયું, સફરજન અને કેરી, આ ફળોની અંદર પાણી ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. આ ખાવાથી આપણા શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. પછી તો કે લીલા શાકભાજી, જેમ કે દૂધી, કાકડી, ટમેટા, કોબીજ, પાલક અને રીંગણ જેવા શાકભાજી રાંધતી વખતે કે કાચા ખાતી વખતે શરીરને શું છે કે એનું પાણી જે છે તે આપણને મળતું હોય છે. પછી તો કે પ્રવાહીમાં, જેમ કે દૂધ, છાશ, ફળોના રસ, નાળિયેર પાણી અને ગરમ સૂપ, આ બધામાંથી પણ આપણું શરીર પાણી મેળવતું હોય છે. પછી રાંધેલો ખોરાક, જેમ કે દાળ, કઢી, ખીચડી, ભાત. કેમ કે જો આની અંદર છે ને આ બધી વસ્તુઓ રાંધીએ ને આપણે તો એમાં પાણી અલગથી આપણે ઉમેરીએ છીએ, તો એ પાણી પછી એમાં દ્વારા ક્યાં જાય છે? તો કે આપણા શરીરમાં જાય છે અને પાણીની કમી પૂરી કરતું હોય છે. હવે જો એક વૈજ્ઞાનિક, હવે જો કોલુથર ગોપાલન, તો કે 1918 થી 2019 સુધી એમનું જીવન હતું. એ ભારતમાં પોષણ અંગે સંશોધનની શરૂઆત કરી હતી. મતલબ પોષણ એટલે શું કે તમે જે ખાઓ છો એનાથી તમને કેટલું યોગ્ય પોષણ મળે છે. તેમને 500થી વધુ ભારતીય ખોરાકનું વિશ્લેષણ કર્યું અને ભારતીય જીવનશૈલીના સંદર્ભમાં યોગ્ય આહારની ભલામણ કરી. તેમણે ભારતીય વસ્તીની પોષણની સ્થિતિ પરના સર્વેક્ષણનું નેતૃત્વ કર્યું હતું, જેમાં પ્રોટીન, ઉર્જા અને આહારના અન્ય ઘટકોની વ્યાપક ઉણપની ઓળખ કરવામાં આવી હતી. હવે જુઓ, આમને છે ને એક સર્વેક્ષણ કર્યું હતું. મતલબ એમને કહેવાય કે ભારતના 500થી અલગ અલગ જાતના ખોરાકોનું વિશ્લેષણ કર્યું, એનું સંશોધન કર્યું અને શું કર્યું કે ભારતની જીવનશૈલી કેવી છે અને ખોરાક કેવો છે. આપણે જોયું 3.1ની અંદર કે દક્ષિણ ભારતમાં ચોખા વધારે ઉગે છે, તો એ લોકો ચોખાને લગતી વાનગીઓ ખાય છે. ઉત્તર ભારતની અંદર ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં કહેવાય કે પાક થાય છે, તો એ લોકો ઘઉંને લગતી વાનગીઓ વધારે ખાય છે. પછી આ જે છે તેમને છે કહેવાય કે અલગ અલગ કેટલા સર્વેક્ષણ કર્યા હતા. આના કારણે 2002માં મધ્યાહન ભોજન કાર્યક્રમ અમલમાં આવ્યો. તમે જે અત્યારે મધ્યાહન ભોજન ખાઓ છો ને, એ મધ્યાહન ભોજનના પ્રણેતા કોણ છે? તો કે કોલુથર ગોપાલન છે. એમને 2002માં સરકારોને ભલામણ કરી અને એના આધારે મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત થઈ. તો કે હવે એને શું કહેવાય છે? તો કે જે હવે પીએમ પોષણ પહેલ તરીકે ઓળખાય છે. પહેલાં મધ્યાહન ભોજન કહેવાતું, અત્યારે એને શું કહેવાય છે? પીએમ પોષણ યોજના કહેવાય છે, જે આપણા દેશની સરકારી અને અનુદાનિત શાળાઓમાં સમતોલ આહાર પૂરો પાડે છે. આ યોજના દેશભરમાં લાખો બાળકો સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો કરવામાં ભૂમિકા ભજવે છે. મતલબ જે લોકોને જમવાનું નથી મળતું, યોગ્ય ખાવાનું નથી મળતું, એ લોકો શું છે તો કે પીએમ પોષણ યોજના હેઠળ શાળાએ આવે છે અને જમે છે. અમે ભણતા ત્યારે પણ અમે શાળાએ થાળી લઈને જતા હતા અને ખૂબ આનંદથી ભોજન કરતા હતા. ત્યારે એ યોજનાનું નામ મધ્યાહન ભોજન હતું. અત્યારે એ યોજનાનું નામ પીએમ પોષણ યોજના છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો. ધન્યવાદ.